નમસ્કાર ખેડૂત મિત્રો, ટીમેક્સ રિટેલ લિમિટેડમાંથી હું રાહુલ વિરડિયા આજે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તલના પાકની અંદર આવ્યા છે અને આજની તારીખ છે 23/3/2023. આજે આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છે જેને આપણી ઓર્ગેનિક દવાનું એક સારું પરિણામ મળેલું છે. તો એના મુખ્યથી સાંભળીએ કે એને આની અંદર કઈ રીતનું પરિણામ મળેલું છે. નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ શું? મારું નામ રમેશભાઈ પૂનાભાઈ પાચાણી. તમારું ગામ? દાદર ગીર. તાલુકો? વિસાવદર. અને જિલ્લો? જુનાગઢ. બરાબર છે. રમેશભાઈ, આપણે આ તલ તમારા વાવેતર કર્યા છે, હા. એમાં આમાં તમે આપણી કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? વૃદ્ધિ વિટાનો. અને કઈ રીતે ઉપયોગ કર્યો હતો? આનો મેં પટ માર્યો તલમાં. પટ આપીને તમે વાવેતર કર્યું હતું. પટ તો એનાથી તમને આમાં ફરક શું પડ્યો? તલમાં જે વૃદ્ધિ વિટાનો ઉપયોગ કર્યો ને એટલે મારા 2.5 વીઘાનું અંદાજિત વાવેતર છે. 2.5-3 વીઘા બરાબર. હા. એટલે મેં આપણે જે દુકાન છે ને ત્યાં પૂછ્યું હતું એને, તો મને 50 ml કીધું નાખવાનું. બરાબર. કિલે 50. કિલે 50. 50 ml નાખીને મેં એનો આખો ફર્સ્ટ સ્પોટ મારી દીધો અને પછી મેં આનું વાવેતર કર્યું છે. તો મારા ઘરાવ તલ હતા. હા. એટલે મેં કે થોડા ઘાટા નાખવા જોઈએ, કારણ કે કદાચ બિયારણ નબળું પાતળું હોય ને તો ઉગામ કદાચ ઓલું થાય. પણ જે મેં કિલાનું વાવેતર કર્યું છે તો આજે ટોટલી જર્મિનેશન થઈ ગયું. બરાબર. જે તમે ધાર્યું નહોતું એટલું એના કરતા વધારે થયું. કારણ કે આપણે થોડુંક બીક હોય કે આ થોડા ઘાટા રાખેલું હોય, મને પારું પડ્યું હોય તો એટલે મેં એનો પટ માર્યો અને તમે જો આનો ઉગાવો તો એક ધાર ઉગાવો જગ્યા નથી રહી. આ જગ્યા ક્યાંય નથી ને આજે આ 1 મહિનાના તલ થયા. બરાબર છે. અને તમે એની આમ તમે ગ્રીનરી જો વૃદ્ધિ વિચારથી મને ઘણો ફાયદો છે. બરાબર છે. ત્યાર પછી તમે એવી વાત કરતા હતા કે આમાં તમે એક રાઉન્ડ પણ થોડાકમાં કરેલો છે વૃદ્ધિ વિટાનો. હા. બરાબર છે. તો એની અંદર તમને કઈ રીતનું લાગ્યું આમાં? ઈ મારી પાસે માનો ને મેં 150 ml વાપર્યું હતું ને 100 ml જેવું પડ્યું હતું. બરાબર. એટલે પછી મેં 100 ml ના 3 ભાગ કર્યા. હા. 3 ભાગ કરીને એને મેં 3 પંપ કર્યા છે. હા. તો 3 પંપમાં તમે જો આમાં દેખો છો તો ઓલી બાજુ નથી લાગ્યું. હા, ત્યાં સુધી આમ આપણે સાંધો દેખાય છે. જો અત્યારે. તમે ઓલી બાજુ હોય ને તો દેખાય છે ને વાંધો. હા. પછી આમાં લાગ્યું છે તમે જો. હા. પછી આમાં લાગ્યું છે એક, પછી મેં ઓલી બાજુ હાવ નબળું હતું અને ત્યાં થોડુંક મેં આ ઓલામાં ઓછું છે એમાં થોડુંક વધારે રાખ્યું છે. બરાબર. અને એમાંય મેં અખતરો કર્યો. એમાંય તમે જો ઈ તલે બધા છે ને બધા એક ધારા એક હરખા તલ છે. આમ તો મને ગ્રીનરી છે અને ગ્રોથ છે. તો આપણી જે ઓર્ગેનિક દવા આવે છે એના પરિણામથી તમે સંતુષ્ટ છો ને? સંતોષ અને આજ વાપરવી જોઈએ. બરાબર છે. અત્યારે જે આપણે રાસાયણિક દવા વાપરી અને જે આપણે જમીન બગાડીએ છીએ, પૈસા બગાડીએ છીએ, વેડફી છીએ ટૂંકમાં પૈસા, તો આ એની સામે આપણે આમાં ગ્રોથ મળે છે અને જમીન આપણી સલામત છે ટૂંકમાં, બગડતી નથી. આપણી જમીન સલામત છે. ગૌઢિયા વખત જમીન હતી ને એવી આમાં સલામત છે. અને આને હિસાબે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. હા, પર્યાવરણ નુકસાન. રોગમાં ફેર પડે છે. મારે જો આમાં રોગ નથી એટલે મેં વાપર્યું. તમે જો આમાં અમારે એકદમ નરવા છોડ છે. બરાબર છે. અત્યારે નકર મચ્છીના ને એવા બધા એટેક છે જ તલની અંદર. હા. તો એ તમારામાં જોવા મળતો નથી. મેં બીજી દવા મારી દીધી. કોઈ નહીં. કોઈ વસ્તુ હજી મેં આપણી પાસે અને મેં આ તમને